નમસ્કાર. ક્યારે આમ શાંતિથી આકાશ તરફ જોઈને વિચાર આવ્યો છે કે આ આટલા મોટા અનંત બ્રહ્માંડમાં આપણું સાચું ઠેકાણું કયું? તો ચાલો આજે આપણે આપણા ઘર પૃથ્વીની એક અદ્ભુત સફર પર નીકળીએ અને બ્રહ્માંડના કેટલાક રહસ્યોને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ સવાલ કંઈ આજકાલનો નથી, સદીઓથી બધાના મનમાં ઘૂમતો રહ્યો છે. પણ આજે આપણે આનો જવાબ શોધવાની કોશિશ કરીશું. આપણે છેક બ્રહ્માંડના મોટા ચિત્રથી શરૂ કરીશું અને ધીમે ધીમે ઝૂમ ઇન કરીને આપણા સુંદર વાદળી ગ્રહ સુધી પહોંચીશું, જાણે એક પછી એક પડલ ખોલતા હોઈએ. તો આપણી આજની સફરનો રોડમેપ કેવો છે? જો પહેલાં આપણે સમજીશું કે આખા બ્રહ્માંડમાં આપણું સ્થાન ક્યાં છે. પછી આપણે સૌરમંડળની ટૂર કરીશું અને બધા ગ્રહોને મળીશું. ત્યાંથી આગળ વધીને પૃથ્વી પર આપણું એડ્રેસ કેવી રીતે શોધાય છે એ જાણીશું. પૃથ્વી કેવી રીતે ફરે છે એ સમજીશું. અને છેલ્લે ગ્રહણ જેવા જે આકાશી પડછાયાના ખેલ રચાય છે એના વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણું નજીકનું કોસ્મિક એડ્રેસ એટલે કે આપણું સૌરમંડળ. વિચારો કે આ એક બહુ મોટો પરિવાર છે, જેમાં ગ્રહો છે, એમના ચંદ્ર છે, નાના મોટા લઘુગ્રહો છે, ધૂમકેતુઓ છે, અને આ બધા જ એક શક્તિશાળી તારાની આસપાસ એકસાથે બંધાયેલા છે. અને આ પરિવારના મુખિયા કોણ? એ છે સૂર્ય, આપણા સૌરમંડળનો રાજા, એક ધગધગતો વિશાળ આગનો ગોળો. એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જબરદસ્ત છે કે તે દરેક ગ્રહને, દરેક વસ્તુને પોતાની કક્ષામાં, પોતાની પકડમાં રાખે છે. સાચું કહીએ ને તો સૂર્ય વગર તો જીવન વિશે વિચારી પણ ન શકાય. પણ સૂર્ય કેટલો મોટો છે એનો કોઈ અંદાજ છે? ખાલી કલ્પના કરો, જો સૂર્ય ખોખલો હોત તો એની અંદર આપણી પૃથ્વી જેવી એક બે નહીં, પૂરી 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે. વિચાર તો કરો, ખરેખર અકલ્પનીય છે નહીં? તો સવાલ એ છે કે આટલા મોટા તારાની આસપાસ ચક્કર કોણ લગાવે છે? ચાલો હવે આપણા સૌરમંડળના જે બીજા પડોશીઓ છે ને એમને મળવા માટે એક ફટાફટ પણ રોમાંચક ટૂર પર નીકળીએ. આ રહ્યા આપણા સૌરમંડળના 8 મુખ્ય સભ્યો. સૂર્યની સૌથી નજીક છે બુધ, એકદમ સળગતી ભઠ્ઠી જેવો. પછી આવે છે શુક્ર. એનું વાતાવરણ એટલું ઘટ્ટ અને ઝેરી છે ને કે આખા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. એના પછી આવે છે આપણું સુંદર ઘર પૃથ્વી. અને પછી લાલ ગ્રહ મંગળ. એના પછી તો વાયુના મોટા મોટા ગોળાઓની લાઈન લાગે છે: ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ખરેખર દરેક ગ્રહની પોતાની એક અલગ જ દુનિયા છે. હવે આટલા બધા ગ્રહોનો ક્રમ યાદ રાખવો થોડો અઘરો લાગી શકે છે, પણ એની એક મસ્ત ટ્રીક છે. એક અંગ્રેજી વાક્ય યાદ રાખી લો: માય વેરી એક્સેલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. હવે જુઓ, આ વાક્યના દરેક શબ્દોનો પહેલો અક્ષર, એમથી મોર્ક્યુરી, વીથી વીનસ, એમ કરતાં કરતાં છેક એનથી નેપચ્યુન સુધી. બસ આખો ક્રમ યાદ રહી ગયો. છે ને એકદમ સહેલું? ચાલો હવે સૌરમંડળની ટૂર પૂરી કરીને પાછા આપણા ઘરે આવીએ, પૃથ્વી પર. પણ એક મિનિટ, આટલા મોટા ગ્રહ પર કોઈનું ચોક્કસ ઠેકાણું શોધવું હોય તો કેવી રીતે શોધાય? આનો જવાબ એક કાલ્પનિક જાળીમાં એટલે કે એક ગ્રીડ સિસ્ટમમાં છુપાયેલો છે. અને સૌથી પહેલી મજેદાર વાત તો એ છે કે આપણી પૃથ્વી છે ને એ એકદમ પરફેક્ટ ગોળ દડા જેવી નથી. એ ખરેખર તો એક નારંગી જેવી છે, ઉપર અને નીચેથી, એટલે કે ધ્રુવો પરથી થોડી ચપટી, અને વચ્ચેથી એટલે કે વિષુવવૃત્ત પાસેથી થોડી બહાર ઉપસેલી. વૈજ્ઞાનિકો આ અજીબ આકારને જીઓઇડ કહે છે, જેનો મતલબ સિમ્પલ છે, પૃથ્વી જેવો આકાર. તો આ ગ્લોબલ એડ્રેસ સિસ્ટમનો પહેલો હિસ્સો છે અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ. આ શું છે? બસ પૃથ્વીની આસપાસ દોરેલી કાલ્પનિક આડી લાઈનો. એમ સમજો કે પૃથ્વીએ કમરપટ્ટો પહેર્યો છે અને આનો જે મેઇન પોઈન્ટ છે, જે સેન્ટર છે, એ છે વિષુવવૃત્ત. એને આપણે 0 ડિગ્રી અક્ષાંશ કહીએ છીએ. આ જે આડી લાઈનો છે ને એ આખી પૃથ્વી પર ફેલાયેલી છે. આનાથી આપણને એ ખબર પડે છે કે કોઈપણ જગ્યા વિષુવવૃત્તથી કેટલી ઉપર એટલે કે ઉત્તરમાં કે કેટલી નીચે એટલે કે દક્ષિણમાં છે. હવે વારો આવે છે ગ્રીડના બીજા હિસ્સાનો, રેખાંશ એટલે કે લોન્જિટ્યૂડ. આ છે કાલ્પનિક ઊભી લાઈનો જે સીધી ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. અને આનું શૂન્ય ક્યાંથી ગણાય? તો એનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જેને પ્રાઇમ મેરિડિયન કહેવાય છે, એ ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે. બસ તો આ અક્ષાંશની આડી લાઈનો અને રેખાંશની ઊભી લાઈનો, આ બંને મળીને એક જાળી બનાવે છે. અને આ જાળી જ પૃથ્વી પરની કોઈપણ જગ્યાનું એકદમ ચોક્કસ સરનામું આપે છે, બિલકુલ આપણા ગ્લોબલ જીપીએસની જેમ. એક વાત યાદ રાખવા જેવી છે
કે આપણો ગ્રહ ક્યારેય શાંતિથી બેસતો નથી. એ સતત ગતિમાં છે, જાણે એક સુંદર કોસ્મિક ડાન્સ કરી રહ્યો હોય. અને એની જે બે મુખ્ય ગતિઓ છે ને, એ આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે. આ બે ગતિઓને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકો આમાં બહુ કન્ફ્યુઝ થાય છે. પહેલું છે પરિભ્રમણ, એટલે કે રોટેશન. આ એટલે પૃથ્વીનું પોતાની જગ્યા પર, પોતાની ધરી પર ભમરડાની જેમ ગોળ ગોળ ફરવું. અને બીજું છે પરિક્રમણ, એટલે કે રેવોલ્યુશન. આ એટલે પૃથ્વીનું સૂર્યની આસપાસ એક લાંબુ ચક્કર લગાવવું. જુઓ, શબ્દો સરખા લાગે છે, પણ બંનેનો મતલબ બિલકુલ અલગ છે. તો પૃથ્વી જે પોતાની જગ્યાએ ગોળ ગોળ ફરે છે ને, એટલે કે પરિભ્રમણ કરે છે, એને કારણે જ આપણને દિવસ અને રાત જોવા મળે છે. બહુ સિમ્પલ છે. જેમ જેમ પૃથ્વી ફરે, એનો જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં દિવસ હોય, અને જે ભાગ પાછળ જતો રહે ત્યાં રાત થઈ જાય. અને આ આખું ચક્કર પૂરું થતાં લગભગ 24 કલાક લાગે છે. તો પછી સવાલ એ થાય કે ઋતુઓ કેમ બદલાય છે? શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધું કેમ થાય છે? આનું કારણ છે પૃથ્વીની બીજી ગતિ, પરિક્રમણ. એટલે કે સૂર્યની આસપાસ એની લાંબી યાત્રા. પણ ખાલી યાત્રા જ નહીં, એનાથી પણ વધારે જરૂરી છે પૃથ્વીનો પોતાની ધરી પર સહેજ નમેલો હોવું. એ 23.5 ડિગ્રી ઝૂકેલી છે, અને બસ આ ઝુકાવને કારણે જ વર્ષના અલગ અલગ સમયે પૃથ્વીના જુદા જુદા ભાગો પર સૂર્યનો તડકો સીધો કે ત્રાસો પડે છે, અને ઋતુઓ બને છે. આ 4 તારીખોને ઋતુઓનું કેલેન્ડર કહી શકાય. જેમ કે 21 જૂન, આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો બરાબર જામ્યો હોય છે અને દિવસ સૌથી લાંબો હોય છે. એનાથી બિલકુલ ઊંધું 22 ડિસેમ્બરે, જ્યારે શિયાળો બરાબરનો હોય છે અને દિવસ સૌથી ટૂંકો હોય છે. આ બધી તારીખો પૃથ્વીના એ વાર્ષિક ડાન્સના મહત્વના સ્ટેપ્સ છે. હવે પૃથ્વી અને ચંદ્રની આ સતત ગતિને કારણે ક્યારેક ક્યારેક આકાશમાં એવી જોરદાર ઘટનાઓ બને છે, જાણે આકાશના પિંડો એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય અને એકબીજા પર પોતાનો પડછાયો પાડતા હોય. બસ આ જ આકાશી પડછાયાના ખેલને આપણે ગ્રહણ કહીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ સૂર્યગ્રહણની. આ તો એકદમ અદ્ભુત નજારો હોય છે. જ્યારે ચંદ્ર ફરતો ફરતો બરાબર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ત્યારે એ થોડા સમય માટે સૂર્યને આખું ઢાંકી દે છે, અને પરિણામ દિવસે જ અંધારું છવાઈ જાય છે. હવે આખી સિચ્યુએશન ઊંધી કરી નાખો. ચંદ્રગ્રહણ ત્યારે થાય જ્યારે આપણી પૃથ્વી પોતે જ સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય. આ વખતે શું થાય? આપણી પૃથ્વીનો મોટો પડછાયો સીધો ચંદ્ર પર પડે છે, અને એટલે જ ચંદ્ર આપણને થોડા સમય માટે ઝાંખો અથવા ક્યારેક તો તાંબા જેવો લાલ રંગનો દેખાય છે. તો આપણી આ નાનકડી બ્રહ્માંડની સફર હવે પૂરી થવા આવી છે. અને આ સફરના અંતે એક વાત તો સાવ સાફ છે. આપણી પૃથ્વી ખાલી અવકાશમાં તરતો એક પથ્થરનો ગોળો નથી. એનાથી ક્યાંય વધારે છે. આ એક ધબકતી, જીવંત અને ખૂબ જ જટિલ દુનિયા છે. આખી સફર પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ કે આટલા બધા ગ્રહો છે, તો પછી આપણી પૃથ્વી પર જ કેમ જીવન ધબકે છે? એવું તો શું છે જે એને આટલી ખાસ, આટલી અનોખી બનાવે છે? કદાચ આ સવાલનો જવાબ શોધવામાં જ આપણને આપણા આ અદ્ભુત ઘરની સાચી કિંમત સમજાશે.